નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વલ્લભાચાર્ય વ્રજરાજકુમારજીની પાવન ઉપસ્થિતિમાં VYO દ્વારા આયોજિત વ્રજધામ સંકુલ ખાતે 51,000 દીવડાઓના દિવ્ય શણગાર રૂપી રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું। દીપોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અવસરે હરણી હોળી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। સમગ્ર આયોજન સંદર્ભે વલ્લભાચાર્ય વ્રજરાજકુમારજી દ્વારા માહિતી આપી હતી। આધ્યાત્મિક સંકુલ ખાતે વિવાયો અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાના અંદર જ્યારે 22મી તારીખે ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય દૈદીપ્યમાન મંદિરનું ઉદ્ઘાટન ભારત રાષ્ટ્રના યશસ્વી લોકપ્રિય વિશ્વ નેતા એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે જ્યારે થવા જઈ રહ્યું છે તે પ્રસંગના ઉપલક્ષમાં પૂર્વ સંધ્યાએ આજે 51,000 દીપોને પ્રજ્વલિત કરીને આ દિવ્ય ભવ્ય દીપોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। સાથે સાથે જે માસૂમ બાળકો અને શિક્ષકોનું દુર્ઘટનામાં થોડાક સમય પહેલાં હરણી તળાવમાં મૃત્યુ થયું હતું, એ બધા જ આત્માઓ માટે પણ આજે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। કાલે 501 કુંડી વિષ્ણુ યાગનું પણ આયોજન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામ જે આપણને જીવન જીવતા શીખવાડે છે, જીવનના અંદર આવતી કેટલી પણ કસોટી હોય, સંઘર્ષ હોય, એને હસતા મોઢે કઈ રીતે સામનો કરવો એ રામ ભગવાન આપણને શીખવાડે છે। શ્રી રામ ભગવાનનું રાજ્યાભિષેક થવાનું હતું અને એમને ખબર પડી કે મારે હવે વનવાસમાં જવાનું છે। જીવનના અંદર કેવી પણ પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરીને એમાંથી સકારાત્મકતાનું દર્શન કરવું એ રામ ભગવાન આપણને શીખવાડે છે। રામ ભગવાને પોતાના ચરિત્રોમાં પુષ્ટિ લીલા પણ કરી છે। શબરીના એઠા બોર આપે આરોગ્યા, મર્યાદા પુરુષોત્તમ થઈને પણ એમને શબરી પર કૃપા કરી પોતાની મર્યાદા છોડી અને એના એઠા બોરને ખાધા। શબરી આપણને શીખવાડે છે કે જીવનના અંદર ધૈર્ય રાખવું જોઈએ, લક્ષ્ય રાખવું જોઈએ, પ્રસન્નતાપૂર્વક પુરુષાર્થ કરવું જોઈએ અને એકને એક દિવસ નિશ્ચિત તમારો મનોરથ, તમારી ઈચ્છા ભગવાન પૂરી કરશે। શબરી થાકતી નથી, રોજ પુષ્પથી એ સજાવતી પોતાના ઘરને, પોતાની ઝૂંપડીને, અને રોજ રાહ જોતી અને એક દિવસ રામ પધાર્યા છે। તો જીવનના અંદર આ સકારાત્મકતાનું દર્શન રામ ભગવાન પોતે અને એમના ભક્તો પણ આપણને કરાવે છે કે ધૈર્ય રાખવું, પુરુષાર્થ કરવું, ભગવાન પર વિશ્વાસ રાખવો, સકારાત્મકતા રાખવી, પ્રેમ રાખવું, ઉમંગ રાખવું અને ભગવાન પર પૂર્ણ રૂપે સમર્પિત થઈને જે વ્યક્તિ કાર્ય કરે છે એના પર નિશ્ચિત પ્રભુની કૃપા થાય છે। તો આ દિવ્ય પ્રસંગે રામ ભગવાનના આ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે સમસ્ત દેશવાસીઓને અને વિશ્વભરમાં આપણા બધા જ ભારતીયોને ખૂબ ખૂબ બધાઈ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।